હાય જય શ્રી કૃષ્ણ. ધીસ ઇઝ સેજલ ચારોલિયા એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. જો તમને મારા મમ્મીની પાછળથી રાડો સંભળાતી હશે. એમ કે છે કે ગાડી તૈયાર છે, તમે ફટાફટ ગાડીમાં બેસો. એન્ડ કે છે ને મારા મોટા બા છે ને એના રિલેટિવ્સને ત્યાં અમારે જવાનું છે, કારણ કે ત્યાં ગામડું છે અને વાડી છે સરસ મજાની, એટલે વાતાવરણ પણ બહુ સરસ હશે. દિવાળી પછી એકદમ અમારું મન નહોતું લાગતું, એટલે અમને એમ થયું કે હાલો આપણે ફરવા જાવી ત્યાં ગામડામાં ને એમ રખડવાની મજા આવે. તો ચાલો તમે બધા પણ મારી સાથે, આપણે બધા સાથે મળીને ફરશું, બધું એક્સપ્લોર કરશું અને મજા આવશે. જુઓ અમારી બંને ગાડીઓ રેડી છે અને અમે બંને ફેમિલી જઈ રહ્યા છીએ ચોટીલા. તો તમે બધા પણ અમારી સાથે આવો. બાય બાય. જુઓ અમે ગાડીમાં બેસી ગયા છીએ અને પપ્પાને મેં કહી દીધું છે બાય બાય. હવે મને થયું કે હું તમને બધા સાથે મળાવી દઉં. તો આટલા લોકો અમે ગાડીમાં જ આવી છીએ અને બીજા બધા પાછળ આવે છે ગાડી ઇનોવા, એમાં આવી રહ્યા છે. જુઓ અહીંયાથી ચોટીલાનો ડુંગર દેખાય છે. અમે ચોટીલા તો આવ્યા છીએ પણ ચામુંડમાના દર્શન અમે છેટેથી જ કરી લીધા. અમે અહીંયાથી જ પગે લાગી લીધું છે. અમે મંદિરે નહીં જઈ શકીએ કારણ કે અમારે બીજા પણ કામ છે એટલે. જુઓ અમે ચોટીલામાં આવેલું એક ગામ છે, નામ મને ગામનું ભૂલાઈ ગયું છે એટલે હું નથી કહેતી, પણ અમે અહીંયા આવી ગયા છીએ અને બધા બેઠા છીએ, તમે જોઈ શકો છો. અને હવે અમે એક બીજી જગ્યાએ આવી ગયા છીએ. મારા મોટા બાના બીજા રિલેટિવ્સ છે, બાજુમાં જ રહેતા હતા, તો ત્યાં અમે આવી ગયા છીએ અને પછી અમે ચા પી લીધી, તમે જોઈ શકો છો. મમ્મીએ કીધું કે ચા બહુ મસ્ત છે એટલે પછી મેં પણ ચા પી લીધી છે. અને હવે અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને હું ભૈલાને વાલ કરતી હતી, તમે જુઓ, કારણ કે ભૈલો થોડો અપસેટ થઈ ગયો હતો કારણ કે મમ્મી એને ખીજાણી હતી. અને અમે નીકળી ગયા છીએ અને રસ્તામાં અમે ડિસાઈડ કર્યું કે બાજુમાં જ છે 13 કિલોમીટર દૂર ભીમોરા ગામ આવેલું છે, ત્યાં ભીમની ગુફા છે. તો ચાલો આપણે થોડું ફરી લઈએ, આપણી પાસે થોડો ટાઈમ છે, બાકી સાંજ થવા આવી છે અને મને એવું લાગે છે કે પહોંચતા પહોંચતા સાંજ થઈ જ જશે. ચાલો આપણે ત્યાં જઈએ. તો ગાઈઝ અમે પહેલાં ગયા હતા ત્યાંથી અમે નીકળી ગયા છીએ અને હવે અમે બીજી જગ્યાએ ફરવા જઈ રહ્યા છીએ. જુઓ બધા પાછા પહેલાં બેઠા હતા એમ ગાડીમાં ગોઠવાઈ ગયા છે, પણ જગ્યા ઓછી હતી એટલે મારે પહેલાંને આગળ બેસવું પડ્યું અને રાજભાઈ ડ્રાઈવ કરે છે ગાડી. અમે જઈએ છીએ ભીમોરા, ભીમની ગુફા જોવા માટે. ત્યાં સારું ફરવા લાયક જગ્યા છે, તો ચાલો આપણે બધા જઈએ. અમે પહોંચી ગયા છીએ ભીમની ગુફાએ અને આવતા આવતા અમારા સાંજ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અહીંયા આવ્યા હતા 5 પાંડવ, એટલે આપણે ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ અને ગુફાના પણ દર્શન કરશું. ચાલો.
આવેલું છે ભીમની ગુફા, જે ચોટીલાથી 13 કિલોમીટર જ દૂર છે. એટલે અમે વિચાર્યું કે અમે દર વખતે ચામુંડમાના દર્શન કરવા તો જાવી જ છીએ ડુંગર ચડીને, અને આ વખતે કંઈક નવી જગ્યાએ જઈએ ફરવા માટે, તો અમે આવીએ છીએ. બહુ સરસ ફરવા લાયક સ્થળ છે, તમે જરૂર આવજો. ભગવાન ભીમ અહીંયા આવ્યા હતા, એમની ગુફા છે, એના દર્શન કરો અને જરૂર તમે આવજો. જુઓ, આ છે ભીમની ગુફા, અને હું અહીંયા ઉપર આવીને બધું વિઝિટ કરી રહી છું, બધું જોઈ રહી છું. જુઓ, અને આગળ તો કૃષ્ણ ભગવાનના સરસ મજાના સ્કેચીસ પણ છે દોરેલા. જો હું તમને બતાવું આગળ. અને હવે અમે બધા એક સાથે બેસી ગયા છીએ, અને અહીંયા અમે ફેમિલી ફોટોસ લીધા, બધાએ મસ્ત મસ્ત ફોટા લીધા. અને જુઓ કેટલા અમે બધા એન્જોય કરી રહ્યા છે એ તમે જુઓ. સો ગાઈઝ, અમે અહીંયા વિઝિટ કર્યું, અમને તો બહુ જ મજા આવી, બહુ ગમ્યું, અમે બધું ફર્યા, અને મારાથી પોસિબલ હતું એટલું મેં શૂટ કર્યું, તમને બધાને બતાવ્યું. અત્યારે રાત થઈ ગઈ એટલે બહુ આમ પ્રોપર રીતે ના બતાવી શકી, પણ યા તમે જેટલું જોયું એટલું અમે પણ મજા કરી છે. હવે ફાઇનલી ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે, તો ચાલો, અમારી ગાડી પણ રેડી છે, અમે બંને ગાડી લઈને આવ્યા હતા, બે ફેમિલી. તો ચાલો આપણે બધા હવે ઘરે જઈએ. અને હવે અમે ભીમની ગુફાથી બહાર નીકળી ગયા છીએ, અને હું ગાડીમાં બેસવા જતી હતી ત્યાં તો રાજભાઈ મને કીધું કે મને પણ વ્લોગમાં લે. એટલે જુઓ, આ છે અમારા રાજભાઈ. અને પછી અમે એક બીજી જગ્યાએ આવ્યા છીએ, એ પણ મારા મોટા બાના જે રિલેટિવ્સ હતા, ત્યાં પણ અમે ચા પીધો અને થોડી વાર બેઠા હતા. પછી હવે લોકો એમના તબેલામાં અમને લઈને આવ્યા છે, એમની ભેંસો બધી બતાવવા માટે, અને મને તો જોઈને બહુ મજા આવતી હતી, પણ મને એમની પાસે જવામાં બીક લાગતી હતી. તમે જુઓ આગળ વિડીયોમાં. પછી મમ્મીએ મને થોડું મોટિવેશન આપ્યું, તો હું ભેંસ પાસે જઈને એને રમાડતી હતી.